ચકલું ચકલું દૂધ પાઉં તોય થઈ ગયો છે ઓમ આય હાલ નહીં દબાનો હજી તો વાર છે આ બાજુમાં આવતો હે પેલો એક જણો બાલ કપાવા ગયો 3 કલાક કર્યા હજી નહીં આવ્યો શું કરવાનું આમાં શાંતિથી ઊભો રહો હોય હું એટલા કાંઈ ચાર પૂરો ને બધું હોશ કરી દઉં રાજભાના ઘેર જવું છે પેલા છોકરાની હગાની વાત લઈ મારા ઓછા છોકરા પહેનાબા નહીં હોવાના અને મારા માથા ટેન્શન લઈને ફરવાનું જોજે રાજભાઈ ઓ રાજભા રાજભા અરે ઈ શું કરો ખૂણામ અરે ભાઈ બેસો બદલી દીધી કીધું સોન ગુંજો કરી નાખો તમે બેસો બધા અરે મારા કેટલું મગજમાં લોલ પડે તમારા ભાઈના બાદકથી શું વાત હતી કે હગાની વાત લઈને આવ્યો તો ઉભા પાણી પાણી પીવું ના પાણી નહીં પીવું મારામાં પાણી પીવો હું એ જ વાત કરતો તો કોઈ કરીને ઢાળો પડી જાય તો મારા જીવતા જીવતા તો સારું કે એટલું ત્યાં એક જણને ફોન કર્યો હતો કે મારે સોરી સર આ બાજુમાં આવો. હા ઓછાનો આ તો અહીંયા હરક મારતો નહીં એવી વાત કરીને આયા ગાબજીભાઈ કામ હું ગાબજીભાઈ, કરે છોકરા તમે કહો તો મગ ના શીરો બનાવી દઉં પણ આટલો ઢાળો પાડી આલજો કારણ કે ત્યાં તેદાર પેલા જોરુભાઈ ને બતાવી દઉં ને તે કોઈ હરખાઈ આવે એવી નથી એ જોડ્યા વાતમાં કશો ઠેકોડો ના હોય હા. આ બેસીએ તમે બે કોખા બતાવું તો વ્યવસ્થિત બતાવું તો ફટનો કોમ થઈ જાય બાપરા વાત સાચી છે તારે તે મારી વાત તો આપણે ચાણે કીધી જોવા જવાનું આ ખાંઘાતર કો હું લઈને બતાવી આવું છે સોરી હું કયો હો તરત ને તરત તરત જ અરે આ પેલો બાલ કપાવા ગયો હું એ કીધું આ તો અચાનક ચોકથી વાત આવી જાય અને આવી જાય ને તો પછી આપણે ડાયરેક્ટ જઈએ જ ભાવ કપાપા જ્યો ઓહો તૈયાર તો કરવો પડે કે ધપા મેરા આવ્યો તાણે લે હા. એ આયો અહીંયા હું કહીને આવ્યો હર્યું ઓ ભાઈ જોતો કહો બહાર જેવો કોપે બાબુલાલ ને ઓખયા તો કરે આ ચોથી આવા બધા ઓખયા ભાઈ પેલો બાબુલાલ હતો ને ઈરંજી ચોપડીઓ ખોપરી ચોપડીઓ અને બધું ભેગું કરી ઓમ ઓમ ફરી જ વયા હતા મસ્ત જબરજસ્ત બાર કપાયો હું તો કીધું નતો દેખાડો પણ અમે તો જતા કમાઈ દે હવે તો સોરી ગમો છે કે મારી વાત હોભળ આ ગાબજીભાઈ તારું હગું લઈને આયા સાચી વાત અહીંયા મને હક નહીં માતો પણ કરું હું ભાઈ કોઈ ખવડાયું અહીં પાયું એ તો પાછી ખાવા પીવાનું કરજો આપણે હેરામાં મોડું મારી થાય વાત તો તું થોડું તૈયાર થતા જે હજી ચાચી આવો ને આજે આટલું તો તૈયાર હું પેલું ઘર તો વખતે ઘર વખતે તમે તો કે મને હરખ માથું નહીં મારો બેટો વાત સાંભળી ગયો હે ને ગમે તે કરજો પણ આ વખત મારું હગું થઈ જવું જોવા અને થઈ જાય જબરજસ્ત સોરી હા સાચું ક્યાં સાચું કહું નક્ષમ તો હાઈ હોય ને નક્ષમ તો એક નંબર આરુ ના હિરોઈન જેવી દેખાય નકમાં ભાઈ કંજૂસ છે એ તો હો કે તારા ભાઈ કંજૂસ લે શું કીધું ખાટલો ઉભો કરી દઉં કૂતરો મૂતરી જાય હે ખાટું બાટું હજો કઈ શાંતિ રાખ નહીં હોય શાંતિ નથી નહીં નામ પહેરવાનું નામ પડે ઉતારો છો નહીં કરી નહીં કરી પાછા અહીંયા કહીએ આપણે મણિપુર જવાનું હે મણિપુર જવાનું હા વાંધો નહીં, હું તો હેદવાનું જ નહીં પાછો સાધન કરો અત્યારે મુહૂર્તમાં સેકન્ડ બધાય ને કેદારના પઠાણ થા પાછો નહીં તમે જલ્દી કરજો સાધન કરી દે ચોકડી જોઈ આ ચોકડી જઈએ હે નહીં તો શું કીધું ઓહો રિક્ષા કરે કે તો મોયંગાત નહીં આવું ના કર એ સાચી વાત કહી હોય તમે મેમો પેલો મોરભાઈ હારો તો આપણો હેડ તો હંગાત આવ્યો તો એ તો સાચી વાત છે એ તો ભૂસો જતો રહેતો હા તો સારું કામ કરવાનું કે થોડું ખરાબ કરવાનું હોય સારું તો બધા સારું જ કરે કોમ કોઈ તમે એટલે આવું નહીં કરતા અને ભાવ નહીં લાવવાની કે ભાવ તો બધા લાવો હું એટલો લાવવાનો પણ મોરભાઈ હંગાત આવી વાત ના કરાય પણ એમ કયો કરતા ના બોલાય એવું હમણાં રિહાઈ નાહી જાય તો ચી કન્યા જોવા જઈએ કન્યા કન્યા તો જોવા જવું જ પડે હા તાર પછી બોલ્યા કે હેક્ટર સોનો મોનો કોઈ ગોટ ગરાની ખબર પડે નહીં ને વળી બોલ કાસમ દેખાય જોજો અરે આવશે તું આ બાજુ સાઈડમાં ઉભો આ બાજુ સાઈડમાં ઉભો તીતી એ તીતી એ આઈ આ બીજે બાજુ કે કોઈ વગો મઈ રહું અરે જીએ કદાચ હું મોટો હ મણિપુરા જવું મણિપુરા સીધો દેસકા આમ સીધો તડકા એ માથે ન બના
તું તમે તો ગયા જઈને લો કે આ કોઈ તું અરે ગોટકું ભરાઈ ગયું હા કાકા ભાઈ જા અરે હેડો તો ખરી છે આપણે શાંતિ રાખ મહીનગર કેવાય મહીનગર તાને સાચું કયો ને ઓહો નકર લોચકવું છે કશી ના પાડો ચા મને ખબર નહીં ગમની તાનું પછી ભાઈ અને ભાઈને આવું ખવડાઈ દેવા દો અહીંયા ખવડાવશું પેલા હારું કોણ તો થઈ જવા દે જમ્બુ મજા છે હા આવી ગયું આવી ગયું આટલો ભી આપો આટલા આપણે બસ તારું તો જપાનું જ નહીં પૈસા આવી ગયા ને જો હાલ આવજો ડ્રાઈવર આવજો ડ્રાઈવર તો આવશે હવે કે બાજુ જવાનું કબજી આમ જવાનું છે આમ જવાનું હાથ પકવો અરે પાછું નાટક કરે ને તું હાથ ને બાદ પકડવાનું કે જોજે તમારે હંગાર જવું પડશે એને મને હું કે ગોડો હોય એમ કે હા પછી ડાયો કેવાનું તમારો ડાયો જ છે વધારે પડતું બોલવા નહીં કર એ બેટા પદ્મા ઓ પદ્મા એ પોણે લાઈન થોડું આટલું જ ભરેલું હતું આ તો બેટા તું હા તાજી મને પોણી આલે પછી બીજું તો કોઈ હા નહીં આગળ પાછળ અને હું કહું પેલા ગાપજીને કોઈક છોકરો લઈને આવવાના જોવા માટે તે મેળા આવો તો અડખે આવો તો કરી નાખીએ પણ અંદર કમ્પ્લેટ બધું કરી નાખજો વાળવા બાળવાનું વાહન બાહન કમ્પ્લેટ કરજો અત્યારે તો કોઈ કુંવર રીએ નહીં કરે આવવાનું એ નહીં એ તો એવું હશે તો મુઈ કરે ને પગ તો તું હોય થોડા દાવે જેને ઘર જમાઈ બનાવી રાખવાના હોય હા જરા જલ્દી પાલજે એવું કીધું ખટકથી અને આ બાટલો લેતી જા એ તો પછી મહેમાન આવે એટલે આવજે ને ટવકો પાડે એટલે આવજે એ હારું હેરો બેટા પદ્મા ઓબરજી એક કહેવાનું તો હું ભૂલી જ જાઉં એકવાની બાર તો આપલા મહેમાન આવવાનો હતો કોક રોધવાનું ને કર તો પાછા એમને આવતા હશે અને આપણો લીલો મરચો પડે તો હા તો એની ચટણી બનાવી દેજે સાસ લઈ આવું હું જઈને બાજરી રોટલો એક જ કરજો વધારે ના કરો ઓહો એ હારું હાર ખટકો રાખ જલ્દી ને કાયા ભેગા છે ઘર પર આવી ગયું હોય જવાનું એ ભાઈ ભાડું કના શું છે આવું તો બાર ગો માઈને આવા ધંધા ના કરાય એન્જિન બગડે ના કહો તો ખાલી કરી દેવું સારું ભાઈ ખાલી તો તારે કોઈ શરમ આવતું ટપોઈ એવું કરો હક હું છો ખાલી કરી તમે નહીં પૂછો એમ તો પજોવા ઓધો ફાલતું તા જાય મારે આબુ આડોશી પાડોશી વાપરે ને કે હગા આવો છોકરો છે કે ગોડો છે કે ખબર પડતી છોકરો નહીં આવ્યો હગુ કરતો રેવાય બધા આડોશી પાડોશી બધાય પૂછી લે કે છોકરો કેવો હતો એ સાચી વાત કહી તમે નખરો કરો તો પછી સાચું કહેતા નહીં મને આ ઘરાઈ ગયો બોલશે ને ઘરાઈ ગયો ભાઈ તો હો હેડજે હારો સાસ તો લઈને આવ્યો રોટલા કરવાનું ચાલુ મહેમાન આવ્યા ભેગો લે આ લ્યો સંભાળતો તો યાદ આવ્યા કરે ને તરત આવો આવો શાંતિભાઈ એ આવરા આવરા આવો આવો હા બોલો શાંતિ શાંતિ બેસો કોઈ જવાનું ને હજુ તો કોઈ જમાઈ બનાવી દીધું ને હાલથી પૂઈ બેહવા માંડે મર્યાદા રાખે હે તો નેના મોટાની એવું છોકરા તો કોઈ કેવું જ ના પડે તમે જોવો તો હાથાથી મર્યાદા રાખે એટલે ઠંડી હાથા છે મર્યાદા હતો અને ખરેખર હું તો ક્યાંય ભૂયે જ હોઈ રહ્યું ને કો ભાઈ ઓવા પદ્મા પદ્મા
આ મહેમાન આ પાણી લાવ ને પાણી ના આવો પાણી ના આવે ને. હું ભૂતી દઉં ના એ તો તું બહુ જપીને બેસી જા હાલ બેટા લ્યો પીને પાણી પીને પીવું હોય તો પાણી પીને ખબર પેલા મારો દિયો આખો જબરજસ્ત હસ્યો છો હું આખો દામ પાણી પાયું આયા ખરેખર ભાઈ આયા ભણવાની વાત હભીને તો ચેવો શરમાય હે આટલું પીધા કેટલી વાર હો અમાર શાંતિ તો રાખ બેહો કે ભાઈ ખરા ભાઈ બેહો ભાઈ હું બેહો કો બેહો આયો ભાઈ ગોપાલ તો પછી ને કમો જો ફોટેન છે એટલે પેલા ગોપાલભાઈ ને બેહવા કીધું તું શું આવું કે? આવું કરે ને તો વચ્ચે ના પડી જા હા અને સોનો મો બેસી જા હરખો સાચું કયો ઓહો બે મહેમાન ને બેસવા દે ગોપાલ બેસ એ આયા માર બેટા હું ભૂ બેહું હાલ તું બેહો તને ભૂલ બેહો હું ભૂ બેહું હા બેસ બેસ આ બાજુ બેસી જા તું આ બાજુ બેસી જા વાસે બેહો ઓહો વાસે હબો ગોપાલ બતાવો પ્રકાશજી તમે નતા ગયા હતા કે હગુ સોરીનું લાવો તે સોરીનું હગુ લઈને આવ્યો આયો છોકરો છે હા ને ચલો ભણેલા હા પર આમ તો કોલેજ કરેલી હે કોલેજ એવું ઓવા અહીંયા ઊભું થા. કશું નહીં એ તો મહેમાન એ તો ખાલી એમનામ જ ભાઈ તમે જોઈને જે નક્કી કહું કહો વાત કરજો અને હું ઊંઘું ગોપાલ હા છોકરો તો નોકરી જ છે ખાતું પીતું ઘર સારું હશે આ તમે કે મારી એક ને એક સોરી હે કોપા સોરી કો મારે તો જો ભાઈ આગળ પાછળ કોઈ નહીં મારે એટલી એક ના એક છોરી હા તમારી એક ને એક ઉભો થા ખાલી અહીંયા ઊભો હા ઓય જોવાયો શું કમાયો અને ભાઈ પણ મન તો થાક ના જે તો ઊંઘી જાઉં આ મહેમાન કશું નતું એ તો ખાલી વાત અરે ભાઈ નોકરી જાય ને આખી રાત બેહી રહ એટલે અત્યારે થોડો આડો પડ્યો તાણ પછી તારે કોઈ જોયા જેવું નહીં હો ગોપાલ તે મારે એક ના એક છોરી આ જો જો તારી કઈ સોરી આવશે ને તો જો અમારે તો બધું હાલ દેવાનું છોરી નોમ જ હાલ દેવાનું મારે આગળ પાછળ તો કોઈ હોય અને ભાઈ આ વહણા હાલ દે હા બધું ભાઈ વાત તો ખબર જો હગા આપ છોકરો કોઈ વ્યસન વાળો નહીં ખાલી દાડાના 2-3 મસાલા ખાય હ અને 2-3 મિયાદો ખાય બીજું બાકી કોઈ વ્યસન નહીં બીજું કોઈ નહીં. પેલું કશું જ ના, નહીં કોઈ નહીં ખાવ ખાય ભગત આ તો ના કે એટલે ગોપાલ એવું ભગત કેવો જ છે એવું હોય હા તો હું લોબુ પગલું ધરું જ નહીં એ તો યાર તમારી વિશ્વાસ તો મૂકી દીધું તારી સોરી અહીં મારી સોરી નહીં સન તારા પાપા કોકના ખાડામાં નખાય જોઈ જોઈને ના ના ખાય તાર પછી પણ હું કહેતો તો ગપજીભાઈ અને હગાન ખોટું ના લાગે તો અત્યારે જમાનો બદલાઈ ગયો છે બદલાઈ ગયો અત્યારે છે. છોરી છોકરાને જોવો ને છોકરો છોરીને જોવો ઓહો. તાને વ્યસ્ત થાય તો આપણે છોરીને છોકરાને ભેગો કરી દઈશું કરીએ ગોપાલ કોઈ ઈવાનું બેનું મન બે હા ને એ તો એવું જોઈએ ને. તાર પછી તમારું મન રાજી હોય તો હો. કોઈ છોડેથી નહીં ના, આ તો ના. જમાનો છે અત્યારે હાલ આપણે જોઈન કરીએ તો કોઈ મંજૂર કરતું નહીં પણ મારી વાત તો આપો. તમે ના કહો ને તો હું તો જોઈને જ પાસ કરવાનો હું મને વાત તો હા. સાંભળો. આ તો આપણે જો, તારા કોઈ મા બાપ નું હેડો નહીં કે કોઈ નહીં આ તો જે છોરી છોકરાને ગમે એ આગળ વાત થાય હા રાની એ એટલા વાત છે જો તારા. હું જાઉં જો ઉભા રહો, હું જતા હું પેલા ભેગો થતા હું પછી હું કહું એટલું જો. શું કીધું હા વાંધો નહીં તું તાર એ ભાઈ પાછું પૂછવા ગયા પૂછો તો આ તો ખરા જ. વાંધો. સદો ખરા કે સોરી નહીં હો ની તારા. તને કેટલી વખત હું કેટલી વખત કહું ખબર જ નહીં પડતી આમ ડાચો માર પેલા આવી જા હમણાં ગોપાલ કોઈ ને માર કેમ રોવો હું જેવી ગોપાલ આગળ થી હું એ બધી વાતો કરી છોકરો નો કર્યા છે બધું બરાબર. નક્કી જ કર્યા આયા. હા? અને હું કહું હા. જો તો પણ થોડી સોરી શરમાય કોઈ દર કોઈને હું વાત કરેલી નહીં ને એટલે થોડું ઓળખીતના પૂછી લેજો તમને એકબીજાને ગમે હોય. તે કોઈ દાડો શાકનો રોટલો નહીં ખાતો તે શરમાઈ જાય શેર કરો એટલો તો કરો પણ તમે હું જોવાની વાત કરી અને ઈવન નામ હું પદ્માવતી ઈ પદ્મા પદ્મા જો જોતા હે પદ્મા એ પદ્મા બા કંદ હું કરે એ મોહની શર્મા બા કે હું તને જોવાયો અને તું મને જોઈ લે એ મેં ભાઈને કીધું હશે તું ભાઈ કે તું ભાઈ કે હું હારી રીતે જોવું ભાઈ
શરમ આવે તો એમાં હું થઈ ગયું બોલું તો તને હું અને હું કહું મારા ભાઈને તો આમ બરોબર જોવાનું કીધું મને જોઈ લાગે અસલ પાછળથી અસલ અને હારી સુપો જે કાંઈ હું ખરેખર એ તો મારા ભાઈને એરંજે ચોપડી તો તું પછી અને હું કહું તું મારા અંગત લગન તો કહે ને કેવી હું ગહેરો થઈને તોય નહીં કપાવું બોલ અને હું આવ્યો ના છેલ્લી વાકો ગલે મળી શકું ને જલ્દી કઈ હેડ મને ધબકારો વધી જાય તને કોઈ થાય હું ભૂઈ પાઈ જવું એવું છું કોઈ નહીં ના કહું કને કાઢ્યું છે આબરું હા નહીં કાઢ્યું આવી જાય આવી જા ધબકારો વધી ગયા ઓહો હા અને હું કહું હવે તો આપણે બે એકબીજા નક્કી તો કરી દે ને પાકી જાય ને હા તે હવે હું જાઉં મારા ભાઈના પોહણ કહી દઉં મને તો અસલ ગમે પણ મને તો તને મેળીને જવાનું નહીં ગમતો નહીં ગમતું મને તો ગમતું જ નહીં હું છું પાછું ગમ્યું કે ના ગમ્યું ભાઈ તાર હું કામ હું આમ બજારી ના મુઢા જેવું કહી દીધું મને મેલી જવાનું મન નતું શાંતિથી બેસી કમ્પ્લીટ છે ને બસ તાર જે એને ગમ્યું એ ખરું તાર સોરી તો ગમી ભાઈ ને બરોબર તમારે સોરી છોકરો ગમે પૂછતાવજો જલ્દી હા લજ આવજો હો ભાઈ તમે જો તો ઢોળી પણ મારે શું કરવા એમાં મને તો મેલી જવાનું મન નહીં કરતું નાટક કરી નહીં ને ના પાડશે લે ના ભાઈ તો અત્યારે હંગાટ જ લઈ લે એનો અરે એમ ના નેવાય કેમ આપણે કહી દઈએ કે ભાઈ મુહૂર્ત ને બોલ બધું કઢાઈને તારીખ અમુક કહી દે સીધી જોન લઈને જ આવવાનું તો પછી જોવા ઉગાડ્યું તું મને અરે એ તો કરવું પડે કે નહીં હું તો નહીં લઈ જ લેવાનું હંગાટ જો બોલે ને તું અમાર છે ડાયરું બેરાઈ જા હા તું ધ્યાન રાખ બેરાઈ જા પેલી બોલતો પેલી એ આવ તું આમ ફરી જજે બોલો બોલો ભાઈ અમાર સોરીને તો ગમી જ છે ગમી છે ને ગમી જ છે બસ છોરી છોકરાને ગમી એટલે અમાર આખી વાત બધી પૂરી થઈ જાય તે કરો કંકુના દાન કરો કંકુના તાર હારી તિથિ જોઈને હારી તારીખ જોઈને સમાચાર ગાબજીભાઈ હંગાત કહેવાય દેજો તો પછી જોન લઈને આવી જઈશું શું કીધું હા તે જ નથી કરી છે એટલે ગોપાલ હું જેવો તેવો હગો ના બતાવું પણ મારે એક ના એક સોરી જ છે તમે કોઈ ચિંતા કરતા નહીં મારે સોરી ભાઈ સોરી જોરે જ હું હગું સારું લાવ્યો તાને બસ તા આપણે તો હું મેં કે ઘણા મને કહેતા હતા પણ ભાઈ સોરી મારે આખો દારૂ નહીં હાલવાની તમારા ઉપર વિશ્વાસ તમે વિશ્વાસ ઉપર એ પ્રમાણનો માણસ લાયા એ ભાઈ હેજો કરો હા તા બેહો હો બેહો ગોપાલ એ ભાઈ સમાચાર જમ બને વહેલા મોકલો ની પા હા હું એક વાકું મોઢું જોઈ આવ્યો મારી વાત તો હોબા અમાર પૈસા ના આવ્યો હો ના પૈસા પેલી સોઈ તો હાલવા પડશે કે કોક પણ તમે ભાઈ હો કે આલો કને હા ઉભો તાર મેં પાછો મારી ભાઈ પૈસા નહીં આવતા પણ તમે આવ્યા કઈ ના કરતા હાલ તો કેમ એમ જવું નહીં જવું ને આમાં પાછો ચૂપ 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 બોલી બીજું બોલે હા હાલતા જા હે વ્યવહાર જે થતો હોય કરવો પડે વ્યવહારમાં તહેવાર ના હોય ઈ હતા આમાં ના ગમ્યું હોય તો કોઈ પણ ગમ્યું એટલે 25 રૂપિયા આલવા જ પડે ભાઈ
એ તો અમે 4 દાડા જપી જા વાગતા ઢોલે લઈ જઈશું વાગતા ઢોલે ના ઢોલ નહીં વગાડવાનો કોબરા ઢોલે ના લ્યા